કેશોદ બીઆરસી ભવન ખાતે બેગલેસ ડે અંતર્ગત તાલીમ વર્ગ યોજવામાં આવ્યો। તજજ્ઞ બહેનો દ્વારા તાલીમ વર્ગમાં બાળકોના સર્વાંગી વિકાસ અંતર્ગત માહિતી આપવામાં આવી। આજરોજ બીઆરસી ભવન કેશોદ ખાતે તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત આનંદદાયી શનિવારે બેગલેસ ડે અંતર્ગત ધોરણ 6 થી 8ના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી। તજજ્ઞ બહેનો કુસુમબેન શેખાત, રોશનીબેન લાંગણેશા, વર્ષાબેન ત્રામડિયા દ્વારા પૂર્વ વ્યવસાયિક શિક્ષણ આધારિત વિવિધ ઉત્પાદનો જેવા કે હર્બલ સાબુ, હર્બલ શેમ્પૂ, પેપર બેગ, એર ફ્રેશનર, ધૂપ, લીપણ આર્ટ, ફાયર કુકિંગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેનાથી બાળકોમાં પરંપરાગત વ્યવસાયકારો પ્રત્યે આદર અને શ્રમનું ગૌરવ સમજે એવી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું। પરંપરાગત વ્યવસાયોને નવા રકરૂંબ સાથે લોકલથી ગ્લોબલ લઈ રહે તે રીતના લઈ જઈ રોજગારીની તકો સર્જી શકાય એના વિશે અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું। તાલીમનો હેતુ બાળક ભવિષ્યમાં પોતાના રસ, રુચિ, ઓળખ, કૌશલ્ય આધારિત રોજગાર સર્જી શકે, ભાવનાત્મક સુરક્ષા સાથે પોતાના ભવિષ્ય પ્રત્યે આશાવાદી બને, આત્મનિર્ભર બને। આ તાલીમમાં આવેલા બધા શિક્ષક ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। ખરેખર સરકારનો ઉદ્દેશ ભાર વગરનું ભણતર આવી પ્રવૃત્તિઓ દ્વારા સાર્થક થશે। ખાતે કુસુમબેન શેખાત, રાજમહેલ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી કરું છું। જિલ્લા તાલીમ ભવનમાં હું 10 દિવસ બેગલેસ ડે દિવસ દરમિયાન કઈ પ્રવૃત્તિ કરાવી એમનું હું જિલ્લામાં એમટી તરીકે તાલીમ લેવા ગયેલી। એ 2 દિવસના વર્કશોપને આધારે અમારે અહીંયા તાલુકા કક્ષાએ જે શિક્ષક ભાઈ બહેનોને આ તાલીમ આપવાની હતી એના આ 2 દિવસના વર્કશોપમાં આજે બીજો દિવસ છે। કાલે અમે શિક્ષક મિત્રોએ જે અવનવી કૃતિઓ તૈયાર કરી છે કે જેમાં વારલી પ્રિન્ટ અને હોમમેડ શેમ્પૂ બનાવવું, હોમમેડ સાબુ બનાવવો, એર ફ્રેશનર ધૂપ બનાવવો વગેરે પ્રવૃત્તિઓ કરી શિક્ષકોએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો। આ પ્રવૃત્તિનો હેતુ બાળકોને જે શનિવારે આનંદદાયી શનિવાર છે એમાં બાળક છે 6 થી 8નું બાળક છે એ પૂર્વ વ્યવસાયિક તાલીમ લે અને શિક્ષણ માત્ર રોજગારનું સાધન ન બની રહેતા એના કૌશલ્યનો વિકાસ થાય અને ભવિષ્યમાં એ પોતાની રોજગારી પોતે સર્જી શકે અને લોકલથી ગ્લોબલ સુધી જઈ શકે એવા સરકારના સનિષ્ઠ પ્રયાસોમાં અમે ઉત્સાહભેર ભાગ લઈ અને આ જે પ્રવૃત્તિઓ છે અમે બાળક સુધી પહોંચાડશું। રાવલિયા મધુનો રિપોર્ટ, AS9 ન્યૂઝ કે જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।